નમસ્કાર. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે બિહારના પરિણામ વિશે. 243 અત્યારે સીટો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને મોટાભાગે અત્યારે વલણો પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. એનડીએ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે અને મહાગઠબંધન અત્યારે આગળ છે, પરંતુ મહાગઠબંધનની વાત કરીએ તો 74 બેઠક, જ્યારે એનડીએની વાત કરીએ તો 158 બેઠક ઉપર આગળ છે અને આ બંને વચ્ચે અત્યારે ખરાખરીનો તો જંગ છે જ, પરંતુ હવે અંતર વધતું જોવા મળી રહ્યું છે. જે પહેલા અંતર 10-20 જે સીટોનું જોવા મળતું હતું, પરંતુ હવે સીટોનું અંતર પણ વધ્યું છે અને જે એનડીએ છે તે સતત આગળ વધી રહી છે. એનડીએમાં બીજેપીની વાત કરીએ તો બીજેપી 80, જેડીયુ 69 અને અન્ય જે છે તે બે સીટો પર આગળ છે. એટલે કે જે પ્રકારે અત્યારે વલણો આપણને જોવા મળી રહ્યા છે, જેમાં એનડીએમાં બીજેપી આગળ છે અને મહાગઠબંધનમાં આરજેડી 61 બેઠકોથી આગળ ચાલી રહી છે, ત્યારે ટૂંક જ સમયમાં આપણને સૌને પરિણામ સ્પષ્ટ થઈ જશે. આપણે આજે બિહારના પરિણામ વિશે વાત કરી રહ્યા છીએ. આપણી સાથે ફરી એક વખત મયંક વ્યાસ રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે અને બીજેપીમાંથી આપણી સાથે જોડાયા છે સ્નેહલભાઈ જોશી, કે જે પ્રવક્તા છે. સ્નેહલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં અને મયંકભાઈ આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ. અત્યારે એનડીએ ની વાત કરીએ તો એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને મોટાભાગે આમ જોવા જઈએ તો આ વખતે ઘણા એવા વચનોની લાવણી કરવામાં આવે છે અને ઘણા એવા મુદ્દા પણ રહ્યા છે. સૌથી પહેલો મુદ્દો બિહારમાં જો રહ્યો હોય તો તે છે વોટ ચોરીનો મુદ્દો અને તેના બાદ જ એસઆઈઆર ની પ્રક્રિયાને તો તમામ જે જગ્યાએ આપણે લાગુ થવામાં આવી, ત્યારે અત્યારના જે વલણો જોવા મળી રહ્યા છે, વલણો પરથી આપ શું કહી રહ્યા છો? મને જવાબ જી દેવાનો છે. સ્નેહલભાઈ. જી હા સ્નેહલભાઈ. હા, નમસ્કાર. આજે આપણે જોઈ રહ્યા છે કે બિહારની અંદર મતગણતરી ચાલી રહી છે અને આની અંદર ખાસ કરીને નોંધપાત્ર 2-3 વસ્તુ મારે આપના માધ્યમથી લોકોને પણ કહેવી છે કે જે રીતે વોટિંગ થયું કે 66% થી ઉપર બમ્પર વોટિંગ થયું, કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ના બન્યો અને આ બધું દર્શાવે છે કે જે પાર્ટી એમ કહે છે કે લોકતંત્ર મરી ગયું છે, વોટ ચોરી થાય છે, તમે લોકો ટેમ્પરિંગ કરો છો, હવે એ લોકો ચાલુ કરી દેશે, ઈવીએમ ને દોષ આપશે, કાં તો પછી ઇલેક્શન કમિશનને દોષ આપશે, વગેરે વગેરે. તો મારે ખાસ એ આપને માધ્યમથી જનતાને જણાવવું છે કે આ જે જીત છે તે બિહારની અંદર લોકશાહીની પણ જીત છે, ત્યાંના જે બહેનો છે એની પણ જીત છે કે જે લોકો પહેલાના જંગલ રાજ જોઈને એનાથી ત્રસ્ત થયેલા છે, ત્યાંના કિસાનોની જીત છે, ત્યાંના યુવાનોની જીત છે કે જેને ત્યાં જ એમ્પ્લોયમેન્ટ મળ્યું છે અને ત્યાં જ એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મળ્યું છે. અને મને લાગે છે કે આ જીત બિહારની જનતાની છે અને બિહારની જનતાએ જે રીતે વોટ આપ્યા છે એ રીતે ખૂબ જ એક પોઝિટિવ વાતાવરણ ઊભું થયું છે. સાથે એક મહત્વની વાત છે કે જાતિગત રીતે જાતિના વાડા પાડીને રાજનીતિ કરનારા ઘણા નેતાઓ આપણે ત્યાં જોયા હતા કે યાદવો તો અમને જ વોટ આપે, ભૂમિયાર હોય તો અમને જ વોટ આપે. એ પણ મને લાગે છે કે આ બિહારની ઇલેક્શનની અંદર બહુ નોંધપાત્ર વસ્તુ આપણે સૌએ જોવા જેવી છે કે આમાં જાતિપાતિના વાડાથી ઉપર ઉઠીને વિકાસને મત આપ્યો છે. એટલે આદરણીય નરેન્દ્ર મોદીજીની જે વિકાસની રાજનીતિ છે એને લોકોએ ખૂબ સહર્ષ રીતે સ્વીકારી છે. નીતિશ કુમારનું જે નેતૃત્વ હતું એને પણ લોકોએ સ્વીકાર્યું છે અને એટલે જ એનડીએ જ્યાં જ્યાં પણ લડે છે ત્યાં ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં અત્યારે આપણે રિઝલ્ટમાં જોઈ રહ્યા છે કે આમાં બઢત એનડીએ ને મળી રહી છે અને જે ડિફરન્સ છે તે પણ બહુ મોટો છે કે લગભગ 160 સીટ અને કોંગ્રેસને એના ગઠબંધનની 70 સીટ. અને છેલ્લે એવી પરિસ્થિતિ હતી કે કોંગ્રેસના જે સાથી પક્ષો હતા એ એમના રાહુલજીને કેમ્પેન પણ સાથે નતા કરતા, એ આપણે બધાએ જોયું છે ને, મીડિયાના માધ્યમથી અમને પણ જાણ્યું છે ને જોયું છે. એટલે મને લાગે છે કે એક પહેલા તો એનડીએ નું ગઠબંધન ખૂબ સ્ટ્રોંગ છે. એ લોકોનો એક જ નિર્ધાર છે કે લોકોનો વિકાસ થવો જોઈએ, છેવાડાના માનવી સુધી પહોંચવાની જે તીવ્ર ઈચ્છા છે ને, આદરણીય નરેન્દ્ર મોદીજીની જે વિકાસની રાજનીતિ છે તેને લોકોએ સમર્થન આપ્યું છે અને એનડીએને ત્યાં સત્તાના માધ્યમથી સેવા કરવાનો મોકો બિહારની જનતા આ વખતે આપશે એવું આપણને અત્યારે સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે. જી જી મયંકજી, જે પ્રમાણે સ્નેહલભાઈ દ્વારા વાત કરવામાં આવી કે એનડીએ અત્યારે જીતતું દેખાઈ રહ્યું છે અને આપણને સૌને વલણો પણ જોવા મળી રહ્યા છે, જો કે 12 વાગ્યા સુધીમાં તમામ જે પરિણામો છે તે સ્પષ્ટ થઈ જવાના છે. પરંતુ આ બધાની વચ્ચે ચર્ચા એ મહત્વની રહે છે મુખ્યમંત્રીના પદ તરીકેની, કારણ કે હંમેશા મુખ્યમંત્રીનો ચહેરો ચર્ચામાં રહેતો હોય છે. અત્યાર સુધી આપણે જોયા છે કે નીતિશ કુમાર જ લોકોએ
પસંદ કર્યા છે તેમને મુખ્યમંત્રીના ચહેરા તરીકે. ત્યારે આ વખતે શું લાગે છે, જો એનડીએ સરકારની વાપસી ફરીવાર થાય છે બિહારમાં, તો મુખ્યમંત્રીનો જે ચહેરો છે, શું નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે કે પછી આ જે ચહેરો છે તેને સસ્પેન્સ રાખીને, જેમ ભાજપનું સરપ્રાઈઝ ફેક્ટર હોય છે, જેમ એનડીએનું સરપ્રાઈઝ ફેક્ટર રહેલું છે અત્યાર સુધીમાં, તે જોવા મળશે? જ્યાં સુધી બિહારનો સવાલ છે, ભારતીય જનતા પાર્ટી અત્યારે એવી પરિસ્થિતિમાં નથી કે કોઈ પણ પ્રકારનું સસ્પેન્સનું વાતાવરણ ઊભું કરે. નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, એ ભાજપની સ્પષ્ટ નીતિ રહી છે અને જાહેર કર્યું છે, અને ભાજપ માટે એ કમ્પલ્સન છે. કારણ કે કેન્દ્રની સરકાર નીતિશ કુમારની પાર્ટીના સંસદ સભ્યોના ટેકાથી ટકેલી છે. જો આ તો નીતિશ કુમાર છે, પલટુરામ તરીકે એમની છાપ છે, એવું કહેવાતું હતું કે 14મી તારીખે નીતિશ કુમાર કઈ બાજુ ઢળે છે અને કોની સાથે ગોઠવાય છે એ પ્રશ્ન છે. પરંતુ આ જે ચૂંટણીના પરિણામો આપણે જે જોઈ રહ્યા છે, એ રીતે જોઈએ તો એનડીએ ગઠબંધનને જે પ્રકારે બેઠકો મળી છે, એ રીતે જોતા નીતિશ કુમાર અત્યારે એનડીએ ગઠબંધનમાં જ રહેશે, એ બહુ સ્પષ્ટ છે. એક વાત. બીજી વાત કે એ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી અત્યારે જે રીતે ચૂંટણી પહેલા નીતિશ કુમારને ભાવિ મુખ્યમંત્રી તરીકેનો ચહેરો બતાવીને, વ્યક્ત કરીને અને એને જાહેર કરીને જે ચૂંટણી લડવામાં આવી છે, એ જ રીતે રહેશે. એટલે બિહારના મુખ્યમંત્રી તરીકે 18મી તારીખે મોટે ભાગે નીતિશ કુમાર જ શપથ લેશે, કારણ કે ભાજપ માટે આ કમ્પલ્સન છે. અત્યારે નીતિશ કુમારને રાખશે, ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી જરૂર છે, પરંતુ એ રીતે મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીની બેઠકોની સંખ્યા વધી ગઈ હતી આ છેલ્લી ચૂંટણી પહેલા, તે છતાં પણ ભાજપ પાછળ રહ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. એવી જ પ્રકારે નાયબ મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરી કે બીજો કોઈ પણ ચહેરો ભાજપનો એ આવશે, અને કદાચ એ જ રીતે બનશે, કારણ કે નીતિશ કુમારને જ મુખ્યમંત્રી તરીકે જાહેર કરીને આ ચૂંટણી લડવામાં આવી છે. એટલું જ નહીં, પણ બિહારમાં આજની તારીખે પણ કોઈ પણ સર્વસ્વીકૃત કોઈ સિંગલ ચહેરો હોય તો એ નીતિશ કુમારનો ચહેરો છે. લોકો તેજસ્વી યાદવ કે બીજા કોઈ ચહેરાને પસંદ કરતા નથી, અને એ રીતે જોઈએ તો આ ચૂંટણી પછી 18મી તારીખે મોટે ભાગે ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે બિહારમાં નીતિશ કુમાર જ ચૂંટાશે અને નીતિશ કુમારને જ સત્તા સોંપવામાં આવશે. ભવિષ્યની વાત ભવિષ્ય, પણ અત્યારે તો નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે. જી, બિલકુલ. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા પારસ જોશી જોડાયા છે. પારસજી, સ્વાગત છે આપનું. પારસભાઈ, જે પ્રમાણે અત્યારના પરિણામો જોવા મળી રહ્યા છે, જેમાં પરિણામો જોઈએ તો એનડીએ આગળ જોવા મળી રહ્યું છે. જો કે મહાગઠબંધન પણ રેસમાં છે, પરંતુ ક્યાંક અંતર જે છે તે હવે સતત વધી રહ્યું છે. શું કહેશો અત્યારના જે આપણને વલણો, જે રુઝાન મળી રહ્યા છે તેના માટે? જી મેડમ, ચોક્કસપણે અત્યારના જે રૂઝાનો છે, એનામાં તમે મોટો ઉલટફેર જે છે ને એ તમે જોશો. અત્યારે કેવું હજુ ઘણું વહેલું છે, પરંતુ તમે જોશો કે જે રીતે મહાગઠબંધન બી જે રીતે ટક્કર આપી રહ્યું છે જેડીયુ ને અને ભાજપને, તમે જોશો કે જે પ્રશાંત કિશોરજીનો જો બી પક્ષ જે છે એ બી 4 સીટો પરથી આગળ અત્યારે બતાવી રહ્યો છે. જેડીયુ અને અમારું મહાગઠબંધન બી જે છે એ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ચોક્કસપણે પરિણામો જે છે કે એ ધીરે ધીરે આવશે, અને મહાગઠબંધન છે ને એ પોતે જે છે કે સરકાર બનાવશે. અત્યારના શરૂઆતના જે રૂઝાનો છે એ પરથી અત્યારે નિર્ણય લઈ ના શકાય. તમે તેલ જુઓ, તેલની ધાર જુઓ, કારણ કે અત્યારે લગભગ 12-1 વાગ્યા પછી આખું પિક્ચર સ્પષ્ટ થશે. અને ચોક્કસપણે તમે જુઓ કે તેજસ્વી યાદવજી જે છે એ બી આગળ વધી રહ્યા છે, અને પરિણામો જે છે ચોક્કસપણે મહાગઠબંધનના જે છે કે ફેવરની અંદર આવશે. અને એનું કારણ એ જે છે કે છેલ્લા કેટલાય વખતથી જે રીતે બિહારની અંદર જે રીતે જંગલ રાજ ચાલી રહ્યું હતું, અને ત્યાં જે રીતે યુવાનોની અંદર જે રીતે બેરોજગારીનો માહોલ જે હતો, મહિલાઓની જે રીતે ત્યાંગડી અસુરક્ષા જે છે એ વધી રહી હતી. અને બિહારની અંદર જો તમે જુઓ કે આજે બી જ્યારે જેડીયુ અને ભાજપનું ગઠબંધન હતું, છતાં બી ત્યાંગડી કોઈ બી જાતના વિકાસના કામો થયા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કે કોઈ બી ઉદ્યોગોનો વિકાસ જે છે કે એ બિહારની અંદર નથી થયો.
અને એના લીધે જ બિહારના યુવાનોને રોજગારી માટે જે છે કે બીજા રાજ્યોની અંદર જઈ અને આશરો લેવો પડતો હતો. એટલે આ બધા ઘણા બધા કારણો જે છે ને એનું પરિણામ જે છે કે આજે રિઝલ્ટમાં જોવા મળશે. અને એની સાથે સાથે સૌથી મોટો જે મુદ્દો જે હતો વોટ ચોરીનો જે મુદ્દો હતો, જે રાહુલ ગાંધીજીએ ઉપાડ્યો હતો, અમારા નેતા કોંગ્રેસના નેતાએ. તમે જોશો કે જયારે આખું વોટર લિસ્ટ જયારે બિહારનું બનાવવામાં આવ્યું ત્યારે 35 લાખથી વધારે લોકોના નામ જે છે કમી કરી દેવામાં આવ્યા હતા. અને એમાં 22 લાખથી વધારે લોકો જે છે મૃત્યુ પામ્યા છે એવું જાહેર કરી દેવામાં આવ્યું હતું. આવા મોટા ગોટાળાઓ કરી અને વોટ ચોરી કરી અને જે છે કે પોતાના જે સમર્થકો જે છે એના નામો જે છે મતદાર યાદીમાં રાખી અને ચૂંટણી જીતવાનો જે પેત્રો જે કરવામાં આવ્યો છે. એફઆઈઆર લાગુ થયા બાદ તો હવે આપને નથી લાગતું કે હવે આમાં વોટ ચોરી થઈ હશે? કારણ કે એ વોટ ચોરીનો મુદ્દો જે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારબાદ એ કાર્યવાહી પણ કરવામાં આવી. તો આપને એવું લાગે છે કે આ વખતે વોટ ચોરી થઈ હશે? કારણ કે રાહુલ ગાંધી દ્વારા જ મુદ્દો ઉઠાવાયો ને આ મુદ્દા ઉપર કામ પણ કરવામાં આવ્યું ને એફઆઈઆર લાગુ થયો તેના લીધે. બેન, ચોક્કસપણે કહું કે આ જે એસઆઈઆર છે ને એ કરવાનું કારણ છે ને એ રાહુલ ગાંધીજી જ છે. એમણે જયારે મુદ્દો ઉઠાવ્યો ને ત્યારે જ ચૂંટણી પંચ જાગ્યું કે 2002 પછી 2025 ની અંદર એસઆઈઆર જે છે કે એની પ્રક્રિયા કરવી પડશે. એ કોંગ્રેસે જયારે મુદ્દો ઉઠાવ્યો ને એના આભારી છે કે ચૂંટણી પંચ દોડતું થઈ ગયું. હવે બીજી એક વાત છે કે આમાં જો કદાચ મહાગઠબંધન પાછળ રહી જાય છે અને નથી જીતતું તો વોટ ચોરીનો મુદ્દો તો નહીં ઉઠાવવામાં આવે ને, તો ઈવીએમ મશીનમાં ગોટાળો છે તેવો મુદ્દો તો નહીં ઉઠે ને? કારણ કે દર વખતે આપણે એવું જોતા હોઈએ છીએ કે કદાચ જો હાર થતી હોય છે તો આ પ્રકારના મુદ્દા ઉઠતા હોય છે. તો આજે જો આ વખતના પરિણામ એવા જોવા મળે છે કે મહાગઠબંધન પાછળ છે તો શું આ પ્રકારના મુદ્દા હવે તો નહીં ઉઠે ને? જી, અમે ઈવીએમ નો મુદ્દો તો નથી ઉઠાવવાના. અને ઈવીએમ માટેની જે છે કે પહેલેથી અમે અમારા જે રાષ્ટ્રીય સ્તરે જે વાત કરેલી છે કે ઈવીએમ ની અંદર ગોટાળાની વાત જે છે કે અમે એને સમર્થન નથી આપ્યું. હા, ચોક્કસ વોટ ચોરીનો જે મુદ્દો જે છે એ આ વખતે બી ઉઠ્યો છે. કારણ કે એસઆઈઆર ની જે પ્રક્રિયા બિહારની અંદર થઈ હતી ને એ પ્રક્રિયા જે છે ને એ સંપૂર્ણ પારદર્શી પ્રમાણે નથી થઈ. કારણ કે ફક્ત 1 મહિનાનો સમય બેન જે છે કે એ આપવામાં આવ્યો તો બિહારના મતદારોને એમની ઓળખ જે છે કે જાહેર કરવા માટે. અને જ્યારે મોટા પ્રમાણમાં બિહારના યુવાનો અને અન્ય કામદારો અન્ય રાજ્યોની અંદર રહેતા હોય, બરાબર છે, અને જ્યારે એમને પોતાનું ઓળખપત્ર અથવા તો મતદાર માટેની વેરિફિકેશન પ્રક્રિયા છે એના માટે પોતાના રાજ્યની અંદર જઈ અને મતદારના જે ઓળખપત્રો આપે એ પહેલા જ આનંદ ફાનંદની અંદર ચૂંટણી યોજાવાની હતી. એટલે 1 મહિનાની અંદર આ પ્રક્રિયા જે છે કે એ પૂરી કરી દેવામાં આવી એસઆઈઆર ની બિહારની અંદર. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે બિહારની અંદર જે વોટર લિસ્ટ અત્યારે જે બનાવવામાં આવ્યું છે એની અંદર જે છે કે કરેક્શનનો અભાવ છે. વોટ ચોરી જે છે એ ચોક્કસપણે થઈ છે. પારસભાઈ, સ્નેહલભાઈ શું કહેશો? કારણ કે આમાં પણ પારસભાઈ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે વોટ ચોરી તો આમાં પણ થઈ જ છે. ભલે 1 મહિનો એસઆઈઆર ની પ્રક્રિયામાં લાગ્યો પરંતુ તેમ છતાં પણ આ વખતે બિહારમાં વોટ ચોરી થઈ છે તેવું પારસભાઈ દ્વારા કહેવાય રહ્યું છે. ત્યારે હવે જે પાર્ટીના વડાને તેના ગઠબંધનના નેતાઓ પણ રેલીમાં ના લઈ જતા હોય એની રાજનીતિક મજબૂરી છે કે કંઈકનું કંઈક એમને બોલવું પડે. એટલે આ એક મજબૂરીના ભાગરૂપે આ બોલી રહ્યા છે. વાત છે વોટ ચોરીની, તો ચોક્કસપણે આપણે જોયું કે વોટ ચોરી ક્યાં થઈ હતી. તો વેસ્ટ બેંગાલની અંદર આપણે સૌ મીડિયાના માધ્યમથી જોઈએ છે કે હજારો ને લાખો લોકો બોર્ડર ક્રોસ કરીને પેલી બાજુ જાય છે. તો એમના જે સહયોગી મમતા બેનર્જી છે ને એવી જે બધી પાર્ટી છે તે અન્ય દેશના લોકોને પોતાના વોટ માટે અહીંયા લાવી અને વિસ્થાપિત કરતા હતા અને ગેરકાયદેસર રીતે રાખતા હતા અને એ લોકોના ફેક વોટર આઈડી બનાવતા હતા. આ પ્રકારે જે એમની વોટ ચોરી છે એ છુપાવવા માટે આ લોકોએ આ એક અભિયાન ઊભું કર્યું છે. મારે એ કહેવું છે કે ગુજરાતમાં એસઆઈઆર ની પ્રક્રિયા ચાલી રહી છે, તો અત્યાર સુધીના કયા કોંગ્રેસના એવા નેતા તમે જોયા કે જેને અત્યારે એને ખુલીને સમર્થન આપ્યું, તેનો ખુલીને આવકાર કર્યો, અને કયા કોંગ્રેસના નેતા એવા જોયા કે જેને સાથે રહીને કીધું કે ભાઈ તમે આ જગ્યાએ આ રીતે કામગીરી કરો? આ એક કોંગ્રેસ જે છે તે ફેસબુક ને ટ્વિટરની એક પાર્ટી બની ગઈ છે. અને આ વોટ ચોરીનો મુદ્દો જે છે તેનું આપણે જો સાદી ભાષામાં કહીએ તો સુરસુરિયું થઈ ગયું કહેવાય, તળપદી ભાષામાં.
એટલે આ પ્રકારે એ લોકોના જે નેતા છે તે કોન્સ્ટન્ટલી એ લોકો હારવા તો ખૂબ સારી રીતે ટેવાયેલા જ છે. અને બિહારમાં પણ આ વખતે એમને કારમી હાર મળી છે. એમના જે સમર્થકો છે એ પણ એમને એપ્રિશિએટ નતા કરતા, એમની સાથે નતા રહેતા. એટલે મને લાગે છે કે આ જે એક વોટ ચોરીનું એમને ઉપરથી આદેશ આવ્યો હોય એટલે સ્વાભાવિક છે મારા પારસભાઈ એની જ વાત કરે. પણ આ એક મુદ્દો જે છે તે હવે ફિઝલ આઉટ થઈ ગયો છે. એની અંદર કોઈ તથ્ય નથી, એની અંદર કોઈ વાતમાં સાતત્ય નથી. અને એમને જેટલી વાર પણ એમના વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી તેની સામે જે ઘણા બધા જે ફેક્ટ ચેકિંગ કંપનીઝ છે તેને ફેક્ટ ચેકિંગ કર્યું તો આપણે જાણવા મળ્યું કે આ કંઈક નો કંઈક આમાં ગડબડ ગોટાળા છે. એટલે એ લોકો ટ્યુશન લઈને પોલિટિકલ પાર્ટી ચલાવતા નેતા સાથે જયારે કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે આવું થાય. પણ ભારતીય જનતા પાર્ટી ને એનડીએ છે તે લોકો સાથે કામ કરનારી પાર્ટી છે. કિસાન, મજદૂર, ત્યાંના જે ગરીબ ભાઈઓ બહેનો છે જે લોકો આજે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ લોકો સાથે કામ કરતી પાર્ટી એનડીએ છે. અને આજે બિહારની જનતાએ એનડીએને સમર્થન આપ્યું છે. એટલે મારે એ જ કહેવું છે કે કોંગ્રેસ જેવી પાર્ટી કે જે પોતાના અસ્તિત્વ માટેની લડાઈ આખા ભારત દેશમાં લડી રહી છે અને અત્યારે એ ઇન્ડિપેન્ડન્ટલી પણ જો એ કહેતા હોય કે અમે બહુ જૂની પાર્ટી છે વગેરે વગેરે તો અને છે કે ભાઈ એ લોકો પોતે ઇન્ડિવિજ્યુઅલી ઉભા પણ નથી રહી શકતા ત્યારે. તો આ પ્રકારની જયારે પરિસ્થિતિ હોય તો મને લાગે છે કે એ લોકોએ આજે જનતાએ જન્મત આપ્યું છે સ્વીકારવું જોઈએ. પણ આમ અને તો સાથે એ સ્નેહલભાઈ પણ જોવા કહેવું જઈએ તો જોઈએ એનડીએની જ અત્યારે ચૂંટણી એનડીએ લડી છે તો એ જેડીયુ વગર તો અશક્ય છે કારણ કે નીતિશ કુમારનો ચહેરો પહેલેથી બિહારમાં આગળ છે. તો ભાજપ જેડીયુ વગર તો અધૂરું છે અને તેને કારણે જ અત્યારે ભાજપ પણ ક્યાંક આગળ આવી રહ્યું છે. અને આમ તો મોટાભાગે વડાપ્રધાન દ્વારા જે સભા કરવામાં આવી, રેલીઓ કરવામાં આવી, તેમના દ્વારા જે મુદ્દાઓ કરવામાં આવ્યા, જે વચનોની લાગણી આપણે સૌ વખતે વાત કરતા હોઈએ છીએ કે વચનોની લાગણી કરવામાં આવતી હોય છે પ્રજાને રીઝવવા માટે, તો એ અત્યારે કામ કરી રહી છે. અને એમ તો કહેવાય કે મહાગઠબંધનને જો આરજેડી નો સહારો છે કોંગ્રેસને, તો એનડીએમાં જેડીયુ નો પણ સહારો ભાજપને રહ્યો છે અત્યારે. એન્ડ ગઠબંધનની જો પરિભાષા આપણે કહીએ ને તો સાચું ગઠબંધન એ હોય કે જોડે રહીને ચૂંટણી લડે, જોડે રહીને બધા કામ કરે. આમાં તો તમે જોશો બિહારમાં તો એમના ગઠબંધનના લોકોએ ઘણી જગ્યાએ સામે એમના ઉમેદવાર ઉતાર્યા છે. એટલે ગઠબંધનની જે રિયલ પરિભાષા છે, જે રિયલ ગઠબંધન કહેવાય, એનડીએ નું ગઠબંધન છે. અને અમારો તો મંત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. એટલે આજે અમે એક ઇન્ક્લુઝિવ રીતની રાજનીતિ કરીએ છીએ. ભારત દેશની અંદર જેટલા પણ રાજ્યો છે તેની અંદર પણ જે લોકો દેશભક્તિ અને વિકાસને સમર્થન આપે છે તે લોકો અને તેવી પાર્ટીઓ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. અને અમે અત્યારે અને આગામી સમયમાં પણ એવા ઓપન માઇન્ડેડ અને પોઝિટિવ એપ્રોચથી જ ઇલેક્શન્સ લડીશું કે જે લોકોને કામ કરવું હોય, જે લોકો પાર્ટીને અમારી સાથે જોડાવવું જી હોય બિલકુલ વિચારધારા મયંકભાઈ, સાથે, આપની તે વાત સાંભળું છું. જોડાશે. મયંકભાઈ, જી મયંકભાઈ, જે પ્રકારે જે પારસભાઈ દ્વારા કહેવામાં આવ્યું, સ્નેહલભાઈ દ્વારા કહેવામાં આવ્યું, અને ઘણા એવા મુદ્દા પણ રહ્યા કે એક તો વોટ ચોરીનો મુદ્દો રહ્યો છે, પારદર્શિતા એસઆઈઆરમાં નથી જાળવવામાં આવી, તે પ્રકારના મુદ્દા રહ્યા છે, અને મહાગઠબંધનની વાત કરવામાં આવી, એનડીએની વાત કરવામાં આવી. ત્યારે ઓવરઓલ જો જોવા જઈએ તો આ જે એનડીએ અને મહાગઠબંધન વચ્ચેની જે ટક્કર જોવા મળી રહી છે, તો એનડીએ જો સરકારમાં ફરી વાપસી થાય છે તો શું એનડીએ ફરીથી એમાં પણ જે નીતિશ કુમાર છે તેમના ઉપર ફરીથી વિશ્વાસ મૂકશે ખરા? કારણ કે નીતિશ કુમારને આપણે સૌ જાણીએ છીએ કે પક્ષ પલટું તેઓ કરતા હોય છે, અને આ વખતે પણ ક્યાંક એવી શક્યતા શું રહેલી છે કે જો એનડીએ સરકારમાં વાપસી થાય છે તો નીતિશ કુમારના પક્ષ પલટુનો એવો ભરોસો છે ભાજપને? કારણ કે ભાજપ અત્યારે લીડ મેળવી રહ્યું છે એનડીએમાં. અત્યારે રાજકારણની વાત કરીએ તો નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે બનાવવામાં આવશે તો કોઈ પક્ષ પલટો નહીં કરશે. નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે કારણ કે ભાજપની મજબૂરી છે. ભાજપ માટે કમ્પલ્સન છે કે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવા. અને જેની અગાઉથી ભાજપે જ જાહેરાત કરેલી છે કે ભાવિ મુખ્યમંત્રી નીતિશ કુમાર જ હશે. નીતિશ કુમારના ચહેરાને આગળ કરીને જ ભાજપનું ગઠબંધન એનડીએ ચૂંટણી લડ્યું છે. એટલે બહુ સ્પષ્ટ વસ્તુ છે કે નીતિશ કુમાર જ હવેનો ચહેરો રહેશે. ભાજપના અનેક નેતાઓના નિવેદનો પણ અત્યારે શરૂ થઈ ગયા છે કે ભાવિ મુખ્યમંત્રી નીતિશ કુમાર જ હશે. અને એ રીતે બિહારની પ્રજાએ પણ જે કંઈ એનડીએને વોટ આપ્યા છે એમાં નીતિશ કુમારને મુખ્યમંત્રી, ભાવિ મુખ્યમંત્રી તરીકે ગણીને પણ જે સ્વીકાર કર્યો છે એ મુદ્દો પણ અંદર આવશે. હવે બે બાબત અમને ઉલ્લેખ કરી દઉં કે વોટ ચોરીનો મુદ્દો અને ઈવીએમની ગરબડનો મુદ્દો. ઈવીએમની ગરબડનો મુદ્દો વિરોધ પક્ષ દ્વારા ઉછાળવામાં જે તે વખતે આવ્યો હતો. અલગ અલગ મુદ્દા ઉછળે છે. જો આ લોકો
ચૂંટણીમાં ઈવીએમમાં ગડબડ કરતા તો વોટ ચોરી શું કામ કરવી પડે? વોટ ચોરી અત્યારે ઈવીએમ ને સપોર્ટ નથી કરતા, હવે વોટ ચોરીને સપોર્ટ કરે છે. હવે આ ચૂંટણી એ બતાવી દીધું છે કે વોટ ચોરીના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ છે. સમગ્ર દેશની અંદર વોટ ચોરીના મુદ્દાની હવા નીકળી ગઈ છે અને સ્પષ્ટ થયું છે આ ચૂંટણીના પરિણામો થકી. એક વાત, બીજો એક મુદ્દો મહત્વનો એની સાથે એ પણ છે કે કોંગ્રેસ ની સાથે સાથે જે કઈ પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડે છે એ બધી જગ્યાએ એ પાર્ટીઓ સત્તામાં આવતી નથી એવું બન્યું છે. મહારાષ્ટ્રની અંદર શરદ પવારની પાર્ટી અને શિવસેનાનું ઉદ્ધવ ઠાકરેનું જૂથ કોંગ્રેસની સાથે મળી અને લડ્યું, જીતી નહીં શક્યા. અખિલેશભાઈ યાદવ પણ લડ્યા, જીતી નહીં શક્યા. તેજસ્વી યાદવ લડ્યા, જીતી નહીં શક્યા. તમે જુઓ કે રાષ્ટ્રીય સ્તરે જે કઈ ખરેખર વસ્તુ એવી છે કે આપણે ઈચ્છીએ છીએ કે વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ, પરંતુ વિરોધ પક્ષ એટલો સબળ હોવો જોઈએ કે લોકો એના પર વિશ્વાસ મૂકે. આ 160 અને 79 વચ્ચેનો જે ડિફરન્સ છે ને ઘણો મોટો છે. બિહારની ચૂંટણીના સંદર્ભે જોઈએ તો એ રીતે ફરી એકવાર એનડીએના ગઠબંધન પર બિહારની પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે અને તે છતાં પણ ત્રીજી લાર્જેસ્ટ પાર્ટી તરીકે આરજેડી છે. કોંગ્રેસના 60 બેઠકો સાથે આરજેડી આગળ છે. કોંગ્રેસ 15 બેઠકો સાથે અત્યાર સુધીની રુઝાન પર આગળ છે. જી બિલકુલ મયંકભાઈ, અને જે પ્રકારના અત્યારે વલણો જોવા મળી રહ્યા છે, બસ થોડોક જ સમય બાકી છે આ વલણો અને આ પરિણામો સ્પષ્ટ થવામાં. જોવાનું રહેશે કે એક્ઝિટ પોલના પરિણામો જે એક્ઝિટ પોલમાં આવ્યા હતા કે એનડીએ જીતે છે, એનડીએની વાપસી થાય છે, તે આવે છે કે નહીં, અને આપણને જોવાનું રહેશે કે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે ક્યાં સુધી ખરાખરીનો જંગ રહે છે. પારસજી અને ખાસ સ્નેહલજી અને જે આપ બંને અમારી સાથે, મયંકજી આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો બિહારનું જે અત્યારે પરિણામ આવી રહ્યું છે અને બિહારના પરિણામ પર સૌ કોઈની નજર છે. જોવાનું રહેશે કે આ પરિણામો છે ક્યાં સુધી જોવા મળી રહ્યા છે અને જે વલણો અત્યારે જોવા મળી રહ્યા છે આ વલણો ક્યારે અને કેવી રીતે સ્પષ્ટ થાય છે. તો હાલ સમય થયો છે વિરામનો, ફરી મળીશું એક વિરામ બાદ.